વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.3 ના દાખલા તમે બધાએ કર્યા જ હશે. જેને કર્યા એણે મને પિક સેન્ડ કર્યા જ છે. જેણે ના કર્યા હોય એને કરવા વિનંતી છે. હવે આપણે આગળના સેશનમાં સ્વાધ્યાય 1.4નો દાખલા નંબર 2 જોઈશું. હવે જો સ્વાધ્યાય 1.4 એનો દાખલા નંબર 2 એમાં કહ્યું છે દશાંશ સ્વરૂપ શાંત ક્યારે હોય, કે દશાંશ સ્વરૂપ શાંત હોવા માટે એની વ્યાખ્યા છે કે જો x = p/q નીચે જે છેદમાં q છે એનું અવિભાજ્યમાં આપણે અવયવીકરણ કરીએ અને એ અવયવીકરણ 2n × 5m સ્વરૂપે મળે તથા n અને m એ અનઋણ પૂર્ણાંકો હોય તો xનું દશાંશ સ્વરૂપ શાંત હોય. આ પહેલાં આપણે વ્યાખ્યા સમજવી જરૂરી છે, કારણ કે હવે જે દાખલા આવશે એમાં આ જ પૂછ્યું છે કે શાંત સ્વરૂપ ક્યારે હોય અને અનંત અને આવૃત સ્વરૂપ ક્યારે હોય. હવે બીજી વ્યાખ્યા છે કે આ દશાંશ સ્વરૂપ અનંત અને આવૃત ક્યારે હોય, તો જો અનઋણ પૂર્ણાંકો n અને m માટે qનું અવિભાજ્યમાં આપણે જ્યારે અવયવીકરણ કરીએ ત્યારે 2n × 5m સ્વરૂપે ન હોય તો x = p/q નું દશાંશ નિરૂપણ અનંત અને કેવું હોય છે, આવૃત હોય છે. તમને એમ થશે કે આ બે વ્યાખ્યાઓ કેમ અત્યારે જ સમજાવે છે. તો હવે જે આપણે દાખલા ગણીશું એ દાખલામાં આપણને પૂછ્યું જ છે કે આપેલી સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત અને આવૃત છે. જો આ તમે આ બે વ્યાખ્યાઓ પરથી કન્સેપ્ટ ક્લિયર કરી દો તો દાખલા ગણવામાં કોઈ પણ પ્રકારની તમને ભૂલ થશે નહીં. હવે જો આપણે જે સ્વાધ્યાયમાં દાખલા છે એની શરૂઆત કરીએ કે ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર નીચે દર્શાવેલ સમય સંખ્યાનું નિરૂપણ શાંત છે કે અનંત અને આવૃત છે. આગળ આપણે વ્યાખ્યાઓ સમજી લીધી છે એટલે હવે આપણને ઇઝી પડશે કે 13/31/25 આ જે પહેલા નંબરનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, એ હું તમને સવિસ્તારથી સમજાવીશ કે એમાં લસા ગુસા જે પણ શોધવાના છે એ તમને વ્યવસ્થિત રીતે હું સમજાવવાનો પ્રયત્ન કરી રહી છું. પછી આગળના દાખલામાં બધા સ્ટેપ લખવા જરૂરી નથી, જરૂરી સ્ટેપ હશે એ જ હું લખીશ. તો હવે 13/31/25 31/25ના 2 ભાગ પાડ્યા તો મને 5/5 એવી એમ મને મળ્યું, એટલે કે 13/31/25 = 13/5 લખી શકાય. અહીં છેદમાં કેટલા છે, 5/5 છે. હવે આપણે 2n × 5m એવા સ્વરૂપમાં અવયવીકરણ કરવું છે. તો 5/5 છે તો હવે આપણે શેની જરૂર પડશે, 2/5ની. તો અંશ અને છેદને હું શાના વડે ગુણીશ, 2/5 વડે. હવે જો ઉપર છેદમાં અને નીચે અને ઉપર અંશમાં ને નીચે છેદમાં 2/5/2/5 વડે મલ્ટીપ્લાય કર્યા તો 2/5 કેટલા થશે, 2 × 2 × 2 × 2 × 2 2 ને 5 ટાઈમ્સ કરવા પડશે, મલ્ટીપ્લાય કરે તો 32 આવ્યા. તો 13 એટલે કે 13 × 32 અને નીચે છેદમાં 5/5 છે ને 2/5 છે. તો બંનેનું આપણે શું કરીશું, મલ્ટિપ્લિકેશન 2 × 5 અને એની રેઝ 5. હવે 13 × 32 એટલે 416 એટલે 416 આવે છે. અને નીચે છેદમાં 10ની કેટલી થાય છે, 5. 10ની 5 એટલે 10 ઉપર કેટલી શૂન આવી જોઈએ, 1 ઉપર 5, 1 2 3 4 અને 5 એટલે કે 416/10^5. એનું આપણે દશાંશ નિરૂપણ કર્યું
તો કેટલા 5 આંકડા પછી પાછળથી આપણે કાઉન્ટ કરવાનું. 5 આંકડા પછી આપણે દશાંશ પોઈન્ટ મૂકી શકીએ. એટલે કે 1 2 3 એટલે 3 જ આંકડા છે તો 2 શૂન્ય આપણે લગાવવી પડે. 2 શૂન્ય લગાવવાથી 0.00416 એ જે દશાંશ નિરૂપણ છે અને આ દશાંશ નિરૂપણ આપણે જે કર્યું એ શાંત દશાંશ નિરૂપણ છે. બરાબર, સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? હવે એના પછીનો દાખલો નેક્સ્ટ 17/8. તો ઉપર 17 છે, નીચે છેદમાં 8ના આપણે ભાગ પાડ્યા તો 2 કેટલા આવે છે? 3 આવે છે. એટલે 17/2/3. તો 2/3 છે તો કેટલા જોઈએ આપણે? 5/3. તો નીચે છેદમાં પણ 5/3 કર્યા તો ઉપર છેદ અંશમાં પણ કેટલા કરવા પડે? 5/3. એટલે ઉપર નીચે 5/3 વડે ગુણ્યાય ખરા અને 5/3 વડે શું કર્યા? ભાગ્યા. તો કેટલા થશે? 17 × 5/3 એટલે 5 × 5 × 5 તો કેટલા આવ્યા? 125. ને નીચે 2 × 5/3, રાઈટ? તો હવે 17 × 125 એટલે કેટલા થશે? 2125. અને નીચે 10/3 એટલે કે 2125 નીચે છેદમાં 1000 તો કેટલા મળ્યા? 3 પોઈન્ટ કાપવાના છે પાછળથી. 5 2 1 પછી પોઈન્ટ આવે એટલે 2.125 અને 2.125 એ આપણું શાંત દશાંશ સ્વરૂપ છે. નેક્સ્ટ કે 64/455. 455ના ભાગ પાડે તો 5 એ 91, 7 એ 13 અને 13 એ 1. તો આપણે કેવી રીતે લખી શકીએ? ઉપર અંશમાં 64 અને નીચે 5 × 7 × 13. હવે અહીંયા જો નીચે છેદમાં શું દેખાય છે? 2 અને 5 સિવાય 7 અને 13 દેખાય છે, રાઈટ? એટલે કે 2n × 5m સ્વરૂપે અહીંયા અવયવીકરણ થશે નહીં. અને અવયવીકરણ ન થાય તો આપણને ખબર છે કે કેવું સ્વરૂપ હોય? અનંત અને અનંત આવૃત સ્વરૂપ હોય. એટલે કે 64/455નું દશાંશ સ્વરૂપ અનંત આવૃત છે. હવે એના પછીનો દાખલો કે 15/1600. એનો પાછો મેં 3 વડે ભાગ્યા, 5 વડે ભાગ્યા તો કેટલા આવ્યા? 5 × 15 ને 5ને 1600 વડે ભાગ્યા તો 320. તો આપણને સાદું રૂપ કરતાં આપણને કેટલું પદ મળે છે? 3/320. આમ 3/2/6 × 5. આમ સામ્ય પૂર્ણાંક 3/320 એટલે કે 320 માટે છેદમાં મને 2/6 × 5/1 મળે છે. એટલે કે 2n અને 5n પ્રકારનું સ્વરૂપ મળે છે. તેથી હું કહી શકું કે 15/1600નું દશાંશ સ્વરૂપ કેવું સ્વરૂપ છે? શાંત દશાંશ સ્વરૂપ છે. હવે નેક્સ્ટ કે 29/343. 343 હું ભાગ પાડું તો 7 × 7 × 7 એટલે 7/3 એટલે 29/7/3. અહીં છેદમાં 2 અને 5 સિવાયનો અવિભાજ્ય અવયવ આપણને 7 મળે છે. તેથી આપણે કહી શકીએ કે 29/343નું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે. હવે નેક્સ્ટ 23/2/3 × 5². અહીંયા તો રકમમાં તમે જોઈ શકો કે 2n અને 5m પ્રકારનું આપણને અવયવ પાડીને જ આપ્યા છીએ. એટલે કે એ સ્વરૂપ કેવું સ્વરૂપ છે? શાંત. એના પછીનો 6/15. તો એના મેં ભાગ પડ્યા 3 2 = 6 ને 3 5 = 25, 3 5 = 15. એટલે કે 2/5, 3 3 જતા રહેશે એટલે 2/5 મળશે. આમ છેદમાં 2/0 અને 5/1 પ્રકારનું સ્વરૂપ છે. તેથી 6/15નું દશાંશ સ્વરૂપ કેવું છે? શાંત છે. હવે 23/2/3 × 5². અહીંયા પણ રકમમાં જોતાં જ આપણને ખબર પડી જાય છે કે 2n અને 5m પ્રકારનું સ્વરૂપ છે. તેથી 23/2/3 અને 5²નું દશાંશ સ્વરૂપ કેવું છે? શાંત છે. હવે નેક્સ્ટ સમજો.
129 નીચે છેદમાં 2² ઇન્ટુ 5/7 અને 7/5. અહીંયા પણ આપણે જોઈને તરત ખબર પડી જાય કે છેદમાં 2 અને 5 સિવાયનો કેવો અવિભાજ્ય અવયવ આપ્યો છે 7. તેથી દશાંશ સ્વરૂપ કેવું છે? અનંત આવૃત છે. આગળ 35/50 એના ભાગ પડ્યા 5 7 જા અને 5 10 જા તો 7/10 મળ્યા. તો 10ના આપણે ભાગ પાડી તો 2 × 5 આ છેદમાં કેટલા આવે છે? 2n અને 5m એ પ્રકારનું સ્વરૂપ મળે છે. તેથી 35/50નું દશાંશ સ્વરૂપ કેવું છે? શાંત છે. હવે નેક્સ્ટ 77/210 એના પણ મેં ભાગ પાડ્યા 7 × 11 અને 7 × 13. 7 7 કેન્સલ થઈ ગયા. 11/30 30ના ભાગ પાડ્યા તો 2 × 3 × 5. તો છેદમાં આપણને 2 અને 5 સિવાય કયો અવિભાજ્ય અવયવ મળે છે? 3. તેથી આપણી પાસે જે અવયવીકરણ થયું એ 2n × 5m સ્વરૂપનું છે નહીં. એટલે કે 77/210નું દશાંશ નિરૂપણ કેવું છે? અનંત અને આવૃત. વિદ્યાર્થી મિત્રો, આ બધા જ દાખલા અનંત આવૃત અને શાંત દશાંશ સ્વરૂપના છે કે નહીં એ જ આપણને શોધતા આવડવું જોઈએ. આ બધા જ દાખલાની વારંવાર તમે 2-3 વાર પ્રેક્ટિસ કરશો તો આવડી જશે ચોક્કસ. અને બધા જ દાખલા ગણી અને મને પિક સેન્ડ કરવા વિનંતી.